નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર્સ એવું પૂછે છે હા યુટ્યુબ પર કે તમારો સાળો મહેશ કાલાઘટ્ટા હા એ ક્યાં છે? નવો બિઝનેસ કરે છે. સ્મશાનમાં પીસીઓ ખોલ્યું છે. પ્લસ સ્મશાનમાં પીસીઓ ખોલાય? એ બધું કરી શકે. મેં એને કેટલો સમજાયો. મેં કહું સિંગુડા, તું સ્મશાનમાં પીસીઓ ખોલે છે, તઈ ફોન કરવા કોણ આવવાનું? તો કે નાના જીજુ કે અગ્નિ સંસ્કાર ચાલતા હોય ત્યારે કઈ બધા રિલેટિવ્સને ઇન્ફોર્મ કરવું હોય તો આપણે ત્યાંથી ફોન કરે એમ. પાછો કે આપણી કોમ્પિટિશનમાં કે જીજુ અહીંયા કોઈ જ નહીં. હા પણ તો તઈ કોણ આવે ફોન કરવાલા? ખરો છે પણ તમારો સાળો ના, પાછો 2 તાળા મારે છે રાત્રે. મને કે જીજુ આજકાલ છે ને ચોરીનો ખતરો બહુ છે. અલા સ્મશાનમાં તારો કાકો ચોરી કરવા આવવાનો તઈ? પણ નથી જ સમજતો. તને કહું, પહેલા પણ એને આવા ધંધા કરેલા, ના ચાલ્યા. કયો લા પિક્ચરના મલ્ટીપ્લેક્સમાં ઇન્ટરવલ વખતે ફિનાઇલની બોટલ વેચે. એટલે પફ સમોસા વેચાય, ફિનાઇલની બોટલ લઈને કોણ પિક્ચર જોવા બેહેલા? પછી કે ધંધો ના ચાલે. પણ ના જ ચાલે ને. પણ એને તો કઈક વચ્ચે રેસ્ટોરન્ટ પણ ખોલેલી ને? હા, આપણે કોઈક જગ્યાએ ઊભી રાખીને ગાડીના કાચ ના ખોલીએ ને, ત્યાં એને રેસ્ટોરન્ટ ખોલેલી. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio